તો રાત્રે પણ ઠંડી નહીં હોય. હું તો આમ ટોપી બોપી સારું થયું ભેગી લીધી હતી. કદાચ રિટર્નમાં જરૂર પડે તો કદાચ આમ ડ્રાઈવ કરવામાં જઈએ તો. પણ આજકાલ તો ન્યૂઝમાં એક જ વસ્તુ મહાકુંભ અને ગુજરાત સરકારે તો નવું મસ્ત ચાલુ કર્યું છે. આજથી લગભગ બુકિંગ થયું કે ગઈકાલથી થયું, બહુ આઈડિયા નથી. પણ ગાજર, કોબી, ફુલાવર બરાબર, અને કલર માટે મસ્ત બીટ અને થોડા કમથા કેપ્સિકમ અને બટાકા. તો જો આટલી બધી આપણે ભાજી અને આપણે જો હાથમાં બી મસ્ત કલર લાગી ગયો છે. પણ એમની ચક્કર આવ્યા તો પડી જા તો એ તો લઈ આવવું તો પડે ને. બાકી તૈયાર પાઉંભાજી મેં મંગાવી હોત તો ભૂલી ગયો એમાં. બાદશાહ તો 3 જગ્યાએ હતો, મેં એવરેસ્ટ માંગ્યો. તો હવે યાદ રાખજે આ વિડીયો પછી. શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો મસ્ત મજાના રેડી થઈ ગયા, ચા પાણી નાસ્તો થઈ ગયો છે મસ્ત. શું ખાધું? ટોસ્ટ ખાધા અને બીજું શું હતું? બિસ્કિટ. ટોસ્ટ ને બિસ્કિટ ખાધા. તો બસ સેટરડેની સવાર થઈ ગઈ છે, મસ્ત મજાના રેડી થઈ ગયા છે આપણે. અને વાતાવરણ તો ઓહો મસ્ત મજાનું છે, એકદમ જોરદાર. કાલ રાત્રે ખરેખર મારી જોડે સ્કીમ થઈ ગઈ. મને એમ કે હું આવ્યો ને ત્યારે કંઈ ઠંડી નહોતી, તો રાત્રે પણ ઠંડી નહીં હોય. હું તો આમ ટોપી બોપી સારું થયું ભેગી લીધી હતી. કદાચ રિટર્નમાં જરૂર પડે તો કદાચ આમ ડ્રાઈવ કરવામાં જઈએ તો. પણ ડ્રાઈવમાં તો ના ગયા, કારણ કે એના ઘરેથી જ પછી અમે લેટ થઈ ગયું, એટલે પછી પાછા આપણે બેક ટુ ઘરે જ આવી ગયા હતા. તો બસ કંઈ નહીં, કાલના દિવસને તો આપણા અંત કરે. તમે જોયો ના જોયો તો જોઈ લેજો કાલનો બ્લોગ. બાકી અત્યારે તો હવે આપણે ફટાફટ બેગ હજી ભરવાનું બાકી છે. એટલે બેગમાં કાંઈ હોય નહીં, હાથના મોજા ને એવું બધું. કદાચ રાત્રે ઠંડી વધી જાય તો પહેરવા માટે હાથના મોજા અને બલકલાવા ને એવું બધું પડ્યું હોય અંદર. બાકી મસ્ત રેડી થઈ ગયા છે, તો ફટાફટ આપણે જઈએ ઓફિસે. બસ સવારની પડી ગઈ છે, બપોર આપણે થઈ ગયા હતા ફ્રી. તો મેં કીધું લાવ વાત કરીએ, હમણાંથી નથી કરી તમારી જોડે બેઠા બેઠા વાત, તો મેં કીધું કરીએ. તો બસ કંઈ નહીં. શું કે તમારે? જોરદાર ઠંડી તો વહી ગઈ કે છે ખબર નહીં. થોડીક વાર આવે, થોડીક વારે જાય છે. તો શું કે તમારે? આજકાલ તો ન્યૂઝમાં એક જ વસ્તુ મહાકુંભ અને ગુજરાત સરકારે તો નવું મસ્ત ચાલુ કર્યું છે. આજથી લગભગ બુકિંગ થયું કે ગઈકાલથી થયું, બહુ આઈડિયા નથી. પણ બુકિંગ્સ ચાલુ કરી દીધા છે. 8100 એટલે 8100 રૂપિયામાં 3 ડેઝનું કંઈક છે પેકેજ. અહીંથી અમદાવાદથી ઉપડે, પછી શિવપુરીથી પાછા પ્રયાગરાજથી શિવપુરીથી અમદાવાદ, એવું કંઈક છે 3 ડેઝનું પેકેજ. સરસ, જોરદાર. તો બુકિંગ કરાવવું હોય તો કરાવજો તમે. બાકી જવા જેવું તો છે. મેં ઓનલાઈન જોજો કે તમે બધાએ પણ જોયું જ હશે ઓનલાઈન. ના જોયું તો જોજો. મહાકુંભ લખશો એટલે આઈડિયા આવી જ જશે. બાકી જીએસઆરટીસીની બસ ચાલુ કરી દીધી છે, એનો બી તમારે ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. બાકી તો બસ જોરદાર છે વાતાવરણ, મજા આવે એવું છે. પંખો ના કરવો પડે ને ઠંડી પણ ના લાગે, એટલે મજા આવે. બસ ચલો આપણે પણ થોડીક વાર આરામ કરીએ, પછી પાછા મળીએ આપણે. સો હેલો એન્ડ ગુડ ઇવનિંગ અને જય શ્રી કૃષ્ણ બધાને. તો જો આપણે મસ્ત ગાજર, કોબી, ફુલાવર બરાબર, અને કલર માટે મસ્ત બીટ અને થોડા કમથા કેપ્સિકમ અને બટાકા. તો જો આટલી બધી આપણે ભાજી અને આપણે જો હાથમાં બી મસ્ત કલર લાગી ગયો છે. એટલે ઓલવેઝ છે ને તમારે રેડ કલર જોતો હોય ને તમારી સબ્જીમાં કે એમાં, તો બીટનો ઉપયોગ કરવો, ફૂડ કલર યુઝ ના કરવો. ઓકે, તો બધું આપણે મસ્ત કટ કરી લીધું છે. શું કામ? તો બટ ઓબ્વિયસલી પાઉંભાજી બનાવવા માટે. તો મસ્ત છે ને બધું એકી સાથે તમારે કટ કરી લેવાનું. અને મેં છે ને બાજુમાં ગરમ પાણી મૂકી દીધું છે. તો ગરમ પાણીમાં છે ને 15-20 મિનિટ પહેલા આને પલાળી રાખીશ, એટલે આપણે મસ્ત છે ને શાકભાજી ધોવાઈ જાય. જો તમને છે ને વરાળ નીકળતી દેખાતી હશે, આપણે ગરમ પાણી એડ કરી દીધું છે. એટલે મસ્ત છે ને આપણું શાકભાજી, ગરમ લાગ્યું, મસ્ત છે ને આપણું શાકભાજી અંદરથી બી ક્લીન થઈ જશે. પછી આપણે હજી એને 2 થી 3 વાર ધોશું. તો એ સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધી આપણે સલાડ માટે વઘારવા માટે ડુંગળી ટમેટા કટ કરી લઈએ. જો 4 સીટીમાં છે ને આપણી ભાજી મસ્ત બફાઈ ગઈ છે અને મસ્ત એકદમ મેં ફાઇન ક્રશ કરી નાખી છે. અને જુઓ કલર કેટલો મસ્ત આવ્યો છે, જોયું ને? હજી આમાં આપણે મરચું, મીઠું, હળદર કાંઈ નથી નાખ્યું. મીન્સ કોઈ ટાઈપના આપણે મસાલા નાખ્યા નથી. એ પહેલા જ આપણો કલર છે ને મસ્ત આવી ગયો છે. તો ચલો હવે આપણે મસ્ત વઘારી લઈએ. અને આપણી ભાજી મસ્ત વઘારીને રેડી થઈ ગઈ છે.
મેં પહેલા બી 2-3 વાર રેસીપી મૂકી છે એટલે આ વખતે મેં ના બતાવ્યું, તો તમે આગલા વિડીયોમાં જોઈ શકો છો. પ્લસ જો મમ્મીએ છે ને અમદાવાદથી મઠિયા મોકલા હતા, અમે આવ્યા ને ત્યારે જોડે, તો મેં કીધું લાવ હજી ટાઈમ છે ને, બીકોઝ 9:45 થઈ ગયા છે, હજી સુધી પૃથ્વેશ નથી આવ્યો, એને આજે મોડું થયું, તો મેં કીધું લાવો ટાઈમ છે ને, તો મેં કીધું મઠિયા આપણે મસ્ત તળી લઈએ. તો જો પહેલા છે ને તેલ મૂકીએ ને ત્યારે જોડે જોડે પહેલા છે ને બધા એને અલગ પાડવા પડે, જેને ખબર હશે ને તો બધા એકદમ જોડે લાવે. તો પહેલા આપણે અલગ પાડી લીધા, ત્યાં સુધીમાં આપણું તેલ બી આવી ગયું. તો ચલો મસ્ત ફટાફટ તળી લઈએ અને કમેન્ટ કરજો કે મઠિયા કોને કોને ભાવે છે. તો બસ જો આવી ગયો પૃથ્વેશ, આવો 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 આવો, વેલકમ. કેમ હે ભગવાન, બે જો મારું કેટલું વજન કેમ એટલું બધું શું લાવ્યો તું? ચક્કર આવી ગયા. ઓય રે, તો પડી જા. એક ખીચા ખાલી નથી સમજો. પણ એમની ચક્કર આવ્યા તો પડી જા. એક ખીચા ખાલી નથી. તો એ તો લઈ આવવું તો પડે ને. હજી તો મેન આઈટમ તો બધી આમાં. બાકી તૈયાર પાઉંભાજી મેં મંગાવી હોત તો આપણે કેટલી કોસ્ટલી પડત. એટલે આપણે પેલા જો કે રોજ તો મને પૃથ્વેશે કોઈ દિવસ આપ્યું નથી અમારી રિલેશનશીપમાં, પણ યસ કોથમરી ને ભાજી ને એ બધું અત્યારે મારા નસીબમાં છે. નસીબમાં પૃથ્વેશ કોઈ દી આપ્યો તે ગુલદસ્તો આપ્યો તે મને, એક રોઝ બી નથી આપ્યું. ગુલદસ્તો શું આપો, બગીચો આપો લે. તો એ જ કહું છું, નતર છે ને ઓલા મીમ્સ ની જેમ એમ પેલા રોઝ આપે, मैं रोज देता था, अब मैं रोज लेके जाता हूँ. તો અહીં શું તો આપણે એક બાર માર્કેટ માં ગયે તો થક ગયે. ના ના એવું એક વાર કેમ હતો, આની પહેલા લઈ આવ્યો જ છું ને. બસ આ તો ચલો ગોતવામાં વાર લાગી મને. હા એક મસાલો. ગુડ યસ. તો એનો એમાં પાછો તમારી સ્વાદ. એવરેસ્ટનો જ જોઈને એટલે ના બાદશાહ નો જોઈએ, એવરેસ્ટ ની મેં ના પાડી હતી. હવે એવું મોટું કરમાં લાસ્ટ ટાઈમ જ કીધું તું ભૂલી ગયો એમાં. બાદશાહ તો 3 જગ્યાએ હતો, મેં એવરેસ્ટ માં ગયો. તો હવે યાદ રાખજે આ વિડીયો પછી. સારું હાલો ફ્રેશ થાવ ત્યાં સુધીમાં હું. કાઢ નાખ્યું કે ધોવા માટે કાઢ્યું. હા એમાં બહુ ગંદુ થઈ ગયું, તો હવે 1 વર્ષથી હતું પછી હવે પાછું લગાવવાનું. ના જોઈશું હવે. આટિયા તો યાર કેટલું લાગશે સમજો. પણ એ લાગે તો લાગે, પણ હવે કઈક ચેન્જ તો કરવું ને. 1 વર્ષથી તો લગાવેલું હતું. જોઈ લઈશું. હાલો બીજું હું તો આપણે ફ્રેશ થયા ત્યાં સુધીમાં તો દિવ્યાએ મઠિયા તળી નાખ્યા. અમદાવાદ ગયા હતા આ વખતે આપ્યા હતા હે ને? અને અહીંયા મારું અહીંયા મારું વસ્તુ લાવ્યું ને ઇન્સ્પેક્શન ચાલુ, એવું જ કહે ને? શું કહેવાય? બરાબર હે. પણ આટલી 2 મેથી શું કરીશું? આટલી બધી હોય. થેપલા બની નાખ, ઢેબરા બની નાખજે. હજી પરમ દિવસ તો ખાધા. તો ઓળું કને કે મેથીના વડા. તળવાની જ વસ્તુની વાત હોય પૃથ્વેશ પાસે, તળવાની જ વસ્તુની. આવું તો તેલ વેલું પતી જશે. ના ના તો હવે દિવ્યા આમાં શું નાખવાનું બાકી તે કીધું? મસાલો અને કોથમરી. બસ મસાલો ને તાજી કોથમરી લઈ આવી એ નાખી દે દિવ્યા, એટલે આપણે ખાવા બેસી જાય. અહીંયા બધું સેટઅપ તો કરી દીધું છે, આ પાઉં બાવ બધું નજીક લઈ લીધું છે. અહીંયા બધું કમ્પ્લીટ પાઉંભાજી ખાઈને પછી પાછા મળીએ કા દિવ્યા? આપણે પાઉંભાજી થઈ ગઈ છે રેડી ને આપણે બેસી ગયા છે. એ ઓલું ખબર આજકાલ ઓલું પેકેટમાં બધા બનાવીને આપે અલગ અલગ, તો મેં કીધું લાય આપણે કંઈક કરી નવું, એટલે મસ્ત વચ્ચેથી પાવભાજી પોકેટ. હા પાઉંભાજી પોકેટ, આ મસ્ત મજાની ભાજી. મસ્ત પાવભાજી, દિવ્યાને કરી દીધી. સલાડ, છાશ ખાવા. છાશ પીવાની હોય ને પછી ખાવા મજા આવે. તો ચલો હવે ભૂખ લાગી બરાબર. બતાય કેવી બની છે ટેસ્ટ ને મેં ચમચી તો ભરી લીધી ને તારક મહેતા ચાલુ કરી દીધું, એટલે જોતા જોતા હવે પતાય. દિવ્યાએ ટેસ્ટ કરી, કેવી હે? મસ્ત એમ. તો ચલો દિવ્યાએ મસ્ત કીધું એટલે લગભગ તો સારી હશે. તો ચલો ફટાફટ ખાઈ લઈ પછી પાછા મળી. પાઉંભાજી ખાઈ લીધી પછી બહાર જવાની ઈચ્છા હતી, પણ ઠંડી થોડીક હતી એટલે દિવ્યા ઈચ્છા ને ટાઈમિંગ કે જરાક ટાઈમિંગ. ઇટ્સ અ લેટ બ્રો, ઇટ્સ અ લેટ, સો વી આર નોટ ગોઈંગ. સમજી ગયા ને? તો એવું બધું હતું. ના પણ પ્રોસેસ કાલે વહેલા ઉઠીને લઈ જશો મને બહાર ફરવા. ઉઠીશ તું કાલે? તું ઉઠીશ? કાલે શું છે ખબર છે? તમને ખબર છે? રિપબ્લિક ડે, ગણતંત્ર દિવસ, પ્રજાસત્તાક દિવસ, ત્રણેય ભાષામાં બોલી દો બરાબર. અંકિતભાઈ ને એની એનિવર્સરી હશે આજ. હા યાર 26મી જાન્યુઆરી. મને યાદ છે જો, બીકોઝ 2 years પહેલા છે ને પ્રોસેસ
મારે રજા હતી ને ઓફિસમાં ત્યારે જે બિઝી હતો. ઓહો, એટલે યાદ છે. હા તો એટલે જ યાદ હોય ને. માંડ મન રજા હતી 26મી જાન્યુઆરી ઓફિસથી, તો વી આર પ્લાન પણ હા, કારણ કે એ ટાઈમે મારે બુધવારે ને દિવ્યાને રવિવારે રજા આવતી. કારણ કે ભાભીને આઈ થિંક કંકુ પગલા કરવા બી ત્યારે એવું કંઈક હતું, મને બહુ યાદ નથી, બટ ઈ મેરેજમાં બિઝી હતો. વેલકમ મને એમાં તો મેં સાંજે આઈ થિંક મળ્યા હતા. તો બસ કઈ નહીં, આવી રીતે જૂની પુરાની યાદો છે. સો હેપી એનિવર્સરી બોથ ઓફ યુ. કાલ તમે વિડીયો જોશો એટલે અમે વિશ તમને કરી દીધું. અને હેપી રિપબ્લિક ડે ટુ ઓલ ઓફ યુ. તો જોઈએ હવે કાલે શું કરીએ શું નહીં. બાકી તો રસ્તામાં જોતો ને તો જેટ બ્લુમાં એમાં સ્ક્રીનની અંદર આ મોટો આપણો રાષ્ટ્રધ્વજ હતો, પણ ટ્રાફિક હતો ને એટલે પછી હું ઊભો ન રહ્યો. તો બસ ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. લાઈક શેર કમેન્ટ ભૂલતા નહીં. ફેસબુકમાં ફોલો કરી દેજો. અને આ યુટ્યુબમાં અત્યારે અટકી ગયા છે. અને હા મેઇનલી એ કહી દઉં કે અમારું ઇન્સ્ટાનું પેજ છે ને પ્રુવિયા ઇન્ફિનિટી, હવે એમાં અમારે આઈ થિંક 40 જ ઘટે છે, તો અમારા 500 ત્યાં ખતમ થઈ જાય. યસ, બીકોઝ આજ વીકમાં અમને 60+ ફોલોવર્સ મળ્યા છે. તો પ્લીઝ આજ વીકમાં છે ને ખતમ કરી દો. હવેનું વીક સ્ટાર્ટ થાય તો એટલે અમારું 500 નો ટાર્ગેટ પૂરો થઈ જાય. તો જે લોકો એમને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યું હોય પ્રુવિયા ઇન્ફિનિટીમાં, બરાબર, એમાં ફોલો કરી દો. બસ 40 લોકો જોઈએ છે, તો બસ એ અમારો ટાસ્ક પૂરો થઈ જાય. બાકી યુટ્યુબમાંથી અમને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.